મિત્રો વાગ્યા હે હાલના 6 ને અમે જઈએ સિટીમાં. હા તો જો મામા હે અહીંયા હે ને વાતાવરણ બહાર એટલું મસ્ત છે. હજુ વરસાદ ચાલુ નથી થયો પણ આપણી વાતાવરણ જોતા અહીં થાય કે આગળ વરસાદ આવીએ. તો જો વાતાવરણ હે એ બહુ જ મસ્ત છે, એકદમ ઠંડુ ઠંડુ હે, જરાય ગરમી નથી થતી. નગર પહેલાં તો કામ થતું મિત્રો કે હાલના 7 વાગે ગયા હોય ને તોય પણ આપણી થોડો થોડો તડકો હોય, પણ અટાણે કામ છે કે 6 વાગ્યા હશે તોય પણ અટાણે જરાય તડકો ને ગરમી ને એકદમ ઠંડુ થઈ ગયું અસલ વાતાવરણ. ને હું તો એકદમ રેડી થઈ ગઈ. રાજ આજના વિડીયોનું થોડુંક કરતા હતા એમાં ને હવે બસ એ પણ રેડી થવા ગયા જ કદાચ થઈ ગયા તો એ બસ અમે આગળ નીકળ્યું મિત્રો. એવો અમે ફાઇનલી નીકળીએ. હા અમે બે હે રેડી થઈ ગયા નીકળીએ. હા તો જો મિત્રો રાજ હે ગાડી કાઢે હે, મામા હે ઝાડવાઓને પાણી દીએ. વાતાવરણ તો જો એકદમ મસ્ત. તો મિત્રો અમે નીકળ્યા ગયા. પહેલા તો નક્કી કરતા હતા કે અમારે સ્કૂટી લઈને જાઉં ગાડી લઈને જાઉં. તો મિત્રો પછી અમે એવું નક્કી કર્યું ગાડી લઈને જ જઈએ. હા તો બસ એવો અમે નીકળ્યા. અમે હે ને રાજની એકતા હે ને ભેળ ખાવી. હા કઈ હા કે એમાં કઈ ફેટ ન હોય. કાલે અમે મૂવી જોવા ગયા હતા ને ત્યાં સેન્ડવિચ બહુ મસ્ત હતી. ના હા બહુ જ મસ્ત હતી. અમે બે દોઢ ખાધી ને. પહેલા એક જ મગાવી ટ્રાય કરવા હાટું, પછી બે ને ભાવી તો બે પાછી એક મગાવી. ત્રોટાને તો ભેળ ખાવાનો વિચાર હે ખાલી, પછી કસરત કરવી થોડુંક લેવાનું છે. જીના ઘણા કામ છે. હા તો ઈ બધા કરતા આવીએ એવું. હા હા ની મૂવી મિત્રો કાલે અમે જોવા ગયા હતા મસ્ત હતું. આલ્ફા બહુ જ મસ્ત હતું ને. હા ધુરંધર ટાઈપ જ હતું. હા મિત્રો અમે આવ્યા ફ્રીજ જોવા. તો સંધ્યા જોવે. આ અસલ છે આપણી આગળ જોયું ને એના કરતા આ થોડુંક અસલ છે. હા કેટલા ફૂટી છે એ માપવું જોઈએ ને. હું 5-7 છે. હા તો એ 6 ફૂટનો જ છે. હે મસ્ત હે. આની થિકનેસ કેવી છે દરવાજાની જે? ના આ પાવર બહુ ખાતો છે ના એવું કંઈ ન હોય. તો જો મિત્રો અમે ફ્રીજ જોઈએ. હા હા જો આ સ્લાઇડર છે. એનાથી કામ થાય. અહીં સેલે કીક પડ્યું હોય તો એ કાઢવું હોય ને તો નીકળી જાય ને એવા હોય. તો આજે અમે જોઈએ. હા જો આઈ એ પણ સંધ્યા જે આવી જોવે. આ એકદમ મને મિનિમલ લાગે, જોવાની મજા આવે સાંભળવું ને. હા એલજી નું હે મિત્રો. આની પ્રાઇસ એવી છે બધાની જો 1,33,000 નું હે ફ્રીજ. આની કેટલી હોય ખબર ના. તો સંજય આવું કે આ એ આમાં ન જવાય ને. તો મિત્રો મને તો હા હું પડ્યું નહીં. તો મિત્રો રાજની રાબ બ્લેક આ એક મસ્ત છે જો આ પણ. હે બરફ માટેનું હે એક 38 નું હે. આમાં તો ફિલ્ટર આમ જ છે કે પાણીનું સ્પેસલેસ આઈસ સિસ્ટમ ને બધું લખ્યું બધું. આઈસ સિસ્ટમ છે આ કામ હે. બરફ બનાવવાનું હોય. આથી સીધો બરફ આવે છે. હા જાને આઈ કરે એટલે
બરફ પાણી બરફવાળું પાણી. વાહ. તો સંજય તને સારું કયો લાગ્યો સૌથી વધારે? ઈ એક હારું લાગ્યું, એક આ હારું લાગ્યું. બ્લેક હે ને ઈ. પ્રીમિયમ ગ્લાસ ડિઝાઇન ની. વાણીએ જે ખોલે નાખી જોયું ને. જો આમાં ગઈ ને ખોખા ખોખા હોય ને મજા જ ના આવે ને. હા, ઓલું લાગે ને. હા. વસ્તી વધે ગઈ એવું લાગે ને. આને કદાચ જોયું. છતાં એક આ અલગથી ખાનું આપ્યું છે. જોઈ લે આઈસ પ્લસ ફ્રીજ બોક્સ. ઈ આખું આઈસનું દઈએ મને લાગે જો. આ બે- આપણે કેરીઓ કે ફ્રીજ કરવી હોય ને હા. મેજિક ઝોન ને મેજિક ઝોન માં કામ છે મેજિક કુલિંગ જીઓ ફ્રેશ. ને આ હે આ ફ્રેશ બોક્સ હે. આ લાખ રૂપિયાનો હે મેજિક. તો હે એ ખાલી આઈસ ના પાડવાના હેઠા. ઓય હા. આપણે કયા હે ઘેર હા. એ જોવો મિત્રો આથી આવો મસ્ત વ્યૂ આવે. આપણે તો વધારે હે ને ઓઈલામાં રહીએ ને એ જ વધારે મેટર કરે ને જો ઈ અસલ હે ને બોટમ રેફ્રિજરેટર. આ પણ સારું હે. આ ફ્રેશ બોક્સ હે. આની પ્રાઇસ છે 81,000. હા. Oh, hi, સંજય આતા જો હે કેવડું હે ને મોટું. વાવ. આમાં તો મૂકે દે ને ક્યારે કરજો જેટલી મૂકવી એટલી. પણ આજ આપણે ઘેર હે એવું જ છે બધું સેમ ખાલી સાઈઝમાં મોટું છે ને. હા જો આખી જાય છે હવે. સાઈઝ મોટો બા ઘેર હે ઈ જ છે. જો આ સ્લાઇડ ઈઝી સ્લાઇડ સીધું આવી જાય. હમ પછી એની અટાણે એની સેલો ટેપ લગાવી. વાહ. સ્પેસ ફૂલ મળ્યો. સ્પેસ વાળું ફૂલ છે આ ને. મોટું બહુ છે. આનું મોટું હો. આ સારું હે. ને એલજી. આમાંય મોટું હે જો. અમે ફ્રીજ જોવે લે મિત્રો. હા જો કે ઓલમોસ્ટ બધા હા. ગાઈ લાઈનમાં પડ્યા હતા. તો મિત્રો અમે કસરત કરી લીધી. હા ને વાઈગા હે 7:30 કે 8 કેટલા થયા? 7:45 થયા. હા ને મમ્મી જાય ઘેર. હા અમારે કસરત. જવાનું. હા. જે અમારે પેલા સિટીમાં થોડું કામ હે ઈ કરવાનું હે. હા હજી છે. પછી ઘેર જાય હું. હા. તો બસ એવા આગળ થોડીક વારમાં પૂગી જાય હું. હા. તો મજા આવી ને સંજય? કસરત કરવાની મજા આવી ને ખરેખર આપણી કસરત કરવી જ જોઈએ કઈ. હા હા તો બહુ વાતાવરણ એકદમ મસ્ત છે. હા. જરા એવું તડકો ને ગરમી ને 2 દિવસ વરસાદ બાદ પાછું વાતાવરણ એવું થયું. હા તો મિત્રો અમારે હે ને શેરડીનો રસ પીવાનો વિચાર છે. હા અટાણે પીવાય નહીં ટાઢો લાગે પણ અંબે હે ને અડધો ગ્લાસ પીવાના હે. હા એ પણ બરફ નાખે ને કઈ હા તો હવે રાત જાય હું આવા ત્યાં જ પી લઈએ. હા લઈ લો ના હાલો તો અંબે જઈએ હે. હા વાતાવરણ તો જો મસ્ત રેડ થેગું ગડું એક દી કેવું થેગું તો એવું જ રેડ હે મિત્રો. એટલે કાલે અહીં પણ મેં આવવાનો. કાલે તે બીજી દે હા એટલે કાલે અહીં પણ આવી એવું. હા તો મિત્રો વાગ્યા હે રાતના 10 ની અમે જમી લીધું ને એવું હું સંધ્યા બેઠા હા તો એ વિચારીએ કે કાં હું હાલવા જાઉં કે નહીં. હા તો મિત્રો પહેલાં તો અમે બહુ હાલવા જતા પણ એવું સંધ્યા હે એ કસરત કરાવે કમલાબાઈની એટલે કારણે હાલવા જવાનું કંઈ બહુ થતું ને તો અમે ઘૂમરતા મારીએ જોઈએ બહાર કેવું છે એ બધું ના. તો જોઈએ હમણાં 1-2 દિવસથી વરસાદ હતો ને એટલે હાલવાનું બંધ થઈ ગયું.
નક્કી કે અટાણે જ વરસાદ હોય ને. હા તો હાલો જોઈએ કેવી મજા આવે ને. તો મિત્રો એ અમે જોઈએ બહાર થોડીક વાર બેસીએ ને કાં હું હાલવા જાઉં કે નહીં. હા વિચારીએ. હા હા મમ્મી ફોન જોવે હા ને અમે જમીને બસ એવું જો બહાર જઈએ. તો મિત્રો કાલે અટાણે બહુ વરસાદ હતો, અમે મૂવી જોવા જતા હતા. હા જાઉં અટાણે તો જો ફૂગે હતા. હા પણ એવું કંઈ એટલો વરસાદ ને. બે દી આવ્યો પછી પાછો એમ ને. હા હા તો કાં સંધ્યા હાલવું કે હાલો ને હાલીએ ઘડી. અહીં જાઉં કઈ જાઉં ગમે ઈ. તો જો આજ કંઈ પાણી કે બાણી કે મિત્રો આપણે આમ ને હા તો બસ જો એવું અમે જઈએ હાલવા. હા અમે હે વોક કરતા હતા ને આ હે જોવો આ હે ને ડેકીમાં હે ને જીનકુ કંઈક વાસડું હે ને આ ગાય હે ને એની મમ્મી લાગે કે આપણી ગાય ની લેવા આવ્યા હે રાજ ન હા જો તો વાસડું બેયને લઈને જાય વાસડા. હા તો મિત્રો તમને કદાચ દેખાતું હે વાસણું હે હાવ જીનકુ કંઈક નરાજ તો રાજની દેખાતું હે જો હેવ ગાય જાય ને વાહોમાં હા જો જો તો ગાયની હે ને બહુ સમજાતું ને કે એની કામ કરવું જોઈએ. જો મારવાનું કરે હો. કાં પરિક્રમા કરાવે કાં ભલે અહીં ગયા હતા ને પછી અહીં બીજી ગઈ જાય જો હજી એમાં હે ને ગાડીમાં ભરાઈને જતા હતા. હા ખબર નહીં કાં લઈ જતા હોય, તબેલે લઈ જતા હોય, કાં લઈ જતા હોય. હા એટલે ઈ હે ને જગ્યા ચેન્જ કરાવતા હોય એટલે ઈ પછી ઈ કરવું પડે ને. હોય. હા પાછળથી ખબર નહીં પછી કાં હોય હા તો બસ લઈને જાય. અમે જોતા હતા કઈ હા જીનકુ વાસડું એટલું મસ્તીનું હતું ને. હા. હા જીનકુ કંઈક બહુ જ અસલ હતું. પણ જો કીયો એ રાજ કે વાસડાને લઈને જાય તો જ ગાય વાહે જાય ને તો જ નકર તો એમ કી ખબર પડે કે એની આ લે જાવી હા એટલે હું કરતા અહીં હે હા તો વાસણા લઈને જઈને તો જ. ગાય જાય ભેગી. હા હા તો અમે હાલે લીધું હે. હા તો સદ્યા ને આજે એવું હતું કે એનું હાલવાનું થાય કે નહીં થાય. તો છે ગો વસિંદાનું. હા હા અજય મારીએ તો હાલ પણ થાકે ન ગાય તો. હા તો મિત્રો સંધ્યાને જેક રાઉન્ડ મારો તો હાલો એ હાલે લઈએ થોડુંક. હા એવા આજે ખરાશે જ આ બે ગાયો તો સદમામાં જ છે કાં हो रहा कुछ पता ही नहीं चल रहा है. आई आ गई जो ઓલી જ જોતી ઓલી હતી જોતી હતી, આ તો જોતો જો ઘડી કાઈ ને ઘડી કાઈ કે हो क्या रहा है कोई मुझे बताएगा कि આવે હો જો પૂછું આવે કે એ જે હો એ એ એ એ જે પણ આવે ये पता नहीं कुछ हो रहा है कि જો મિત્રો ગાયું જાય હુવાટી કરતી એક ને એક બે હજી એક આગળ એક સદવામાં આવતી નથી. હા બધી લાઈન ઓલી ગાયને વાહે જતી હતી બધી. હા હા મેં હાલે લીધું. હા મેં આવતા ન્યા પાછા. હા પહેલા એક રાઉન્ડ જ ઈ કે થોડોક હાલે લઈએ કે પહેલા સંજય કે થોડોક હાલે લઈએ તો હાલે લીધું ને તો કે હાલો ને જઈ થોડોક હાલીએ એટલે મારે તો આજે વધારે લઈ ગયું. રાત કે મારી કે ઓટી લાગી ગઈ જ રોગે રોગી ના. હા ઓવર ટાઈમ થઈ ગયું મિત્રો મારે આજ ખરેખર વધારાને. તો મિત્રો સંધ્યા તો એ જે થાકી ને તો એ હાલવું હોય તો એ કે હા હા તો બસ અમે હાલે લીધું. હા વાગ્યા હે 10:36. હા 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 મને કાં હાલવા કંટાળો આવતો હતો કાઢે કાઢે રાજની ક્રિકેટ રમવાનું તો ભલે ને સવાર સુધી રમવાનું હોય તો કઈ કંટાળો ન આવે થાકે નહીં ને. હા ક્રિકેટમાં બહુ મજા આવે એટલે તો સંધ્યાને હાલવામાં મજા આવે. મારી ક્રિકેટમાં મજા થાકે જાય ને કઈ ગયા એટલે એમાં મિત્રો એવું હોય જે વસ્તુમાં આપણી મજા આવતી હોય ને એમાં કોઈ થાક ન લાગે ન. રાજની ક્રિકેટમાં તો બહુ જ મજા આવે ને. હા હા બહુ પોતી નો રમતા જેમ કે સંધ્યાની નવરાત્રિમાં મજા આવે હા એમાં એની થાક ન લાગે. લાગે હા તો બધી ઇન્ટરેસ્ટની વાત છે કે કીમાં આપણી મજા આવે. હા ને હા. રાજ તાહે ઈ પોતી નો રમતા હોય કોક રમતો હોય તો ત્યાંથી આપણી વાતય ન સાંભળે કઈ નહીં ક્રિકેટમાં જ જોવે એટલું હા એટલું અટ્રેક્ટ કરતું હોય ને સંધ્યા મિત્રો 9 દીની સંન્યાસરી બનાવે. હા એટલે ને એકબીજાના પોઈન્ટ ગેળવીએ ને. હા તો મિત્રો નવરાત્રી 9 દીની હોય 9 દીની ચણિયાચોળી બનાવવાની હોય એટલે એ પાછું 2 મહિના અગાઉથી સ્ટાર્ટિંગ થઈ જાય બધું. અટાણેથી બીજા કરે જ દીધું. હા એટલે પ્લસ પોઈન્ટ હે બેયના. હા
તો ગણાવીએ. તો નવરાત્રી હશે ત્યારે વરદી થાય આપણી બ્લોગ મૂકીએ નહીં. હા હા આપણી ને YouTube ની. હા હા તો અમે જર્ની નવરાત્રીમાં જ ચાલુ કરી હતી. પહેલે નોરતે જ. હા તો મિત્રો હવે અમે થોડીક વાર બેસીએ પછી એ સુવાઈ જાય. સંધ્યાની તો અટાણે જ નીંદર આવે. હા તો એવું છે. હા